प्रमेय 1 प्रमेय नंबर 1 જેના ઘટકો વાસ્તવિક સંખ્યાઓ હોય તેવા કોઈ પણ ચોરસ શ્રેણી A માટે A plus A ટ્રાન્સપોઝ સમિત શ્રેણી છે અને A minus A ટ્રાન્સપોઝ વિસમિત શ્રેણી છે જેના ઘટકો વાસ્તવિક સંખ્યા હોય તેવા કોઈપણ ચોરસ શ્રેણી A માટે A plus A ટ્રાન્સપોઝ સમિત શ્રેણી છે. સાબિતી એની ધારો કે D is equal to A plus A ટ્રાન્સપોઝ શ્રેણિક A અને એના ટ્રાન્સપોઝ નો સરવાળો કરવાથી જે શ્રેણિક મળે એને B ધારી લીધો. આને મારે સંમિત બતાવવો છે. A plus A ટ્રાન્સપોઝ ને સંમિત બતાવવો છે. સંમિત શ્રેણિક એટલે A ટ્રાન્સપોઝ is equal to A ને સંમિત શ્રેણિક કહેવાય. તો આને ટ્રાન્સપોઝ લઈશ B ટ્રાન્સપોઝ A plus A ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ is equal to A ટ્રાન્સપોઝ plus A ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ A ટ્રાન્સપોઝ plus A is equal to A plus A ટ્રાન્સપોઝ. ક્રમનો નિયમ A plus A ટ્રાન્સપોઝ ને આપણે B કીધું છે એટલે B ટ્રાન્સપોઝ is equal to B આવી ગયું. Therefore A plus A ટ્રાન્સપોઝ સંમિત શ્રેણી છે. હવે A minus A ટ્રાન્સપોઝ વિસમિત શ્રેણી છે. વિસમિત શ્રેણીની વ્યાખ્યા A ટ્રાન્સપોઝ is equal to minus A. તો A minus A ટ્રાન્સપોઝ is equal to minus બ્રેકેટમાં A minus A ટ્રાન્સપોઝ સાબિત કરીશું. ધારો કે C is equal to A minus A ટ્રાન્સપોઝ C ટ્રાન્સપોઝ A minus A ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ A ટ્રાન્સપોઝ minus A ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ A ટ્રાન્સપોઝ minus A માઇનસ કોમન લઈ લઈએ A minus A ટ્રાન્સપોઝ C બની ગયું minus C ટ્રાન્સપોઝ is equal to minus C. Therefore A minus A ટ્રાન્સપોઝ વિસમિત શ્રેણી છે. A plus A ટ્રાન્સપોઝ સંમિત શ્રેણી છે એટલે સંમિત શ્રેણી એટલે A ટ્રાન્સપોઝ is equal to A સાબિત કરવાનું કે X ટ્રાન્સપોઝ is equal to X તો X સંમિત શ્રેણી કહેવાય. તેવી જ રીતે X ટ્રાન્સપોઝ is equal to minus X તો X વિસમિત શ્રેણી કહેવાય. એ વ્યાખ્યાનો ઉપયોગ કરીને આપણે આની સાબિતી प्रमेय नंबर 2 कोई पर चौरस श्रेणिक ने एक सममित અને
એક વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે. કોઈપણ ચોરસ શ્રેણિકને એક સંમિત અને એક વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે. A પ્લસ A ટ્રાન્સપોઝ સંમિત શ્રેણિક અને A માઇનસ A ટ્રાન્સપોઝ વિસંમિત શ્રેણિક. એક કોઈપણ ચોરસ શ્રેણિકને એક સંમિત અને એક વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે. શ્રેણિક દાખલા તરીકે શ્રેણિક A છે. શ્રેણિક A ને મારે ધારો કે શ્રેણિક A ને મારે સંમિત શ્રેણિક અને એક વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે રજૂ કરવો હોય તો આ સંમિત શ્રેણિક અને આ વિસંમિત શ્રેણિકનો સરવાળો કરો તો A ટ્રાન્સપોઝ કેન્સલ થાય પણ 2A થાય. તો આપણે અહીંયા તો શ્રેણિક A છે તો આગળ 1/2 શ્રેણિક A is equal to 1/2 A plus A transpose plus 1/2 A minus A transpose કેન્સલ થઈ જાય. 1/2 into 2A is equal to A આવી જાય. એટલે કોઈ પણ ચોરસ શ્રેણિકને એક સંમિત અને વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે રજૂ કરવો હોય તો 1/2 into A plus A transpose અને 1/2 A minus A transpose તરીકે રજૂ કરી સંમિત શ્રેણિક અને આ વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે. Example number 8, exercise 3.3. Example number 8. A is equal to 1, 5, 6, 7 માટે ચકાસો કે number 1 A plus A transpose સંમિત શ્રેણિક છે. A plus A ટ્રાન્સપોઝ સંમિત શ્રેણિક છે એવું ચકાસવાનું. A plus A ટ્રાન્સપોઝ સંમિત શ્રેણિક છે એવું ચકાસવું એટલે કે A plus A ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ બરાબર A plus A ટ્રાન્સપોઝ સાબિત કરવાનું. A ટ્રાન્સપોઝ હારને સ્તંભમાં ફેરવી દો 1, 5, 6, 7 A plus A ટ્રાન્સપોઝ A અને ટ્રાન્સપોઝ નો સરવાળો કરો 2 11 11 40 A plus A ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ is equal to 2 11 11 40 is equal to A plus A ટ્રાન્સપોઝ આવી ગયો. A plus A ટ્રાન્સપોઝ એટલે કે A plus A ટ્રાન્સપોઝ ને આપણે તમે શ્રેણિક X કહો તો X ટ્રાન્સપોઝ શોધો અને X ટ્રાન્સપોઝ is equal to X લાઈ દો. X ટ્રાન્સપોઝ is equal to X આવે તો A plus A ટ્રાન્સપોઝ સંમિત શ્રેણિક છે. Therefore A plus A ટ્રાન્સપોઝ સંમિત શ્રેણિક છે. A minus A ટ્રાન્સપોઝ ને A minus A ટ્રાન્સપોઝ વિસંમિત શ્રેણિક છે. A minus A ટ્રાન્સપોઝ A અને A ટ્રાન્સપોઝ ની બાદબાકી A minus A transpose 0 5 minus 6 minus 1 6 minus 5 1 7 minus 7 0
વિસંમિત શ્રેણીકમાં વિકર્ણ ઘટકો 0 આયા. ઓકે, આને હું ધારો કે શ્રેણીક y કહું છું. હવે વિસંમિત સાબિત કરવું છે એટલે કે y ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ માઈનસ y સાબિત કરવાનું. y ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ a માઈનસ a ટ્રાન્સપોઝ એટલે કે આ શ્રેણીકનો મારે ટ્રાન્સપોઝ લેવાનો. 0 -1 1 0 ઇઝ ઇક્વલ ટુ આના દરેક ઘટકમાંથી માઈનસ કોમન લઈ લો તો માઈનસ 0 -1 1 0 y જેવું બની ગયું, શ્રેણીક y જેવું બની ગયું. ઇઝ ઇક્વલ ટુ માઈનસ y ઇઝ ઇક્વલ ટુ માઈનસ a ટ્રાન્સપોઝ. therefore a minus a transpose વિસંમિત શ્રેણી છે. a plus a ટ્રાન્સપોઝ ને સંમિત. હવે સંમિત શ્રેણી એટલે શું? ધારો કે કોઈ એક શ્રેણી x છે, x ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ x, તો x સંમિત શ્રેણી કહેવાય. તો એવી જ રીતે આપણે a plus a ટ્રાન્સપોઝ ને સંમિત બતાવવું છે તો a plus a ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ બરાબર a plus a ટ્રાન્સપોઝ આવવો જોઈએ. a ટ્રાન્સપોઝ શોધ્યો, a plus a ટ્રાન્સપોઝ નું સરળ. ધારો કે a plus a ટ્રાન્સપોઝ નું શ્રેણીક x કહી દઉં છું. આ શ્રેણીક x નો ટ્રાન્સપોઝ લીધો એટલે પરિવર્ત શ્રેણીક થયો. આ આના બરાબર આવ્યું 2 11 11 4 એ આના બરાબર જ આવ્યું a plus a ટ્રાન્સપોઝ એટલે x ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ x સાબિત થઈ ગયું એટલે a plus a ટ્રાન્સપોઝ સંમિત શ્રેણીક છે. હવે a minus a ટ્રાન્સપોઝ વિસંમિત શ્રેણીક છે. વિસંમિત શ્રેણીકની વ્યાખ્યા y ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ માઈનસ y આવવું જોઈએ. તો આ a minus a ટ્રાન્સપોઝ શોધીએ એને ધારો કે હું y શ્રેણીક કહ્યું, આ શ્રેણીકને હું y કહું છું, એનો ટ્રાન્સપોઝ લઉં છું એટલે a minus a ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ એટલે હાર સ્તંભમાં ને અનુરૂપ સ્તંભ હારમાં ફેરવાઈ ગઈ. એમાં દરેક ઘટકમાંથી માઈનસ આમાં દરેકમાંથી માઈનસ કોમન કાઢે. માઈનસ કોમન કાઢે એટલે આના જેવું બની ગયું. આને આપણે y કીધું છે એટલે y ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ માઈનસ y. y એટલે તો આપણે a minus a ટ્રાન્સપોઝ ને y ધાર્યો છે એટલે y માટે વિસંમિત શ્રેણી છે. A is equal to 0 a b minus a 0 c minus b minus c 0. तो 1/2 a plus a ટ્રાન્સપોઝ શોધવાનું છે. A transpose is equal to 0 a b minus a 0 c minus b minus c 0. 1/2 a plus a transpose 1/2 આ બંનેનું એડિશન 0 0 0 minus a plus a 0 0 c minus c 0 minus b plus b 0 minus c plus c 0 0. 1/2 अंदर गुणी लઈએ દરેક ઘટક જોડે 0 0 0 0 0 0 0. One by two a minus a ટ્રાન્સપોઝ શોધો એટલે a અને ટ્રાન્સપોઝ ની બાદબાકી. આ શ્રેણીક a અને ટ્રાન્સપોઝ ની બાદબાકી 1/2 0 a વચ્ચે માઈનસ અને આ માઈનસ 2a b બે શ્રેણીકની બાદબાકી કરે એટલે આ પ્લસ થઈ જશે એટલે 2b
माइनस ए माइनस 2a 0 2c c plus c 2c माइनस b माइनस 2b माइनस c माइनस 2c 0 0 a b माइनस a 0 c माइनस b c 0 दरेक घटकने b वडे भाग दसमो एग्जाम्पल નીચેના પ્રત્યેક શ્રેણિકને એક સંમિત અને એક વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો. a is equal to 3 5 1 minus 1. a transpose is equal to 3 5 1 minus 1. धारो के श्रेणिक P is equal to 1 by 2 A plus A transpose is equal to 1 by 2 6 6 6 minus 2 is equal to 3 3 3 minus 1. श्रेणिक P is equal to 3 3 3 minus 1. P transpose is equal to आनो परिवर्त श्रेणिक लईए 3 3 3 minus 1 is equal to P. Therefore 1 by 2 A plus A transpose संमित श्रेणी है. હવે ધારો કે Q is equal to 1 by 2 A minus A transpose 1 by 2 A અને A transpose ની બાદબાકી 0 4 minus 4 0 is equal to 0 2 minus 2 0. Q transpose is equal to 0 2 minus 2 0 is equal to दरेक माथी माइनस कॉमन is equal to 0 2 minus 2 0 is equal to minus आ Q बनी गई जो 0 2 minus 2 0 is equal to minus Q. Q dash is equal to minus Q. હવે આ શ્રેણિકને આપણે શ્રેણિકને એક સંમિત અને એક વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે દર્શાવવાનું છે. Therefore 1 by 2 A minus A transpose विसंमित श्रेणिक છે. P plus Q P plus Q is equal to P R 3 3 3 minus 1 plus Q 0 2 minus 2 0 is equal to 3 5 1 minus 1 3 5 1 minus 1 is equal to
આગળ પ્રમેય નંબર 2 તમને બતાવ્યો છે કે શ્રેણીકને સમમિત શ્રેણીક અને વિસમિત શ્રેણીકના સરવાળા તરીકે દર્શાવવો હોય તો એને 1/2 a plus a transpose plus 1/2 a minus a transpose is equal to a મૂળ શ્રેણીક આપણને મળી ગયા આ a plus 1/2 a plus a transpose એટલે ટ્રાન્સપોઝ ને સરવાળો કરીને 1/2 વડે ભાગી દીધા અને એટલે 1/2 વડે ગુણી દીધા p ટ્રાન્સપોઝ લીધો આનો એટલે આ સમમિત મળ્યું એટલે a plus a ટ્રાન્સપોઝ 1/2 into a plus a ટ્રાન્સપોઝ સમમિત થઈ ગયું એવી રીતે 1/2 a minus a ટ્રાન્સપોઝ વિસમિત થઈ ગયું કારણ કે -q આવ્યું અને p plus q is equal to આ શ્રેણીક એટલે સરવાળા તરીકે સમમિત અને વિસમિતના સરવાળા તરીકે દર્શાવી શકાય એ પ્રમેય નંબર 2 પ્રમાણે પ્રમેય નંબર 2 માં તમને આ રીતે જ 1/2 a plus a transpose plus 1/2 a minus a transpose is equal to a શ્રેણીક બીજો એક્ઝામ્પલ બીજો એક્ઝામ્પલ ધારો કે શ્રેણીક a is equal to 6 minus 2 2 minus 2 3 minus 1 2 minus 1 3 a transpose is equal to 6 minus 2 2 minus 2 3 minus 1 2 minus 1 3 ધારો કે p is equal to 1/2 a plus a transpose is equal to 1/2 12 minus 4 plus 4 minus 4 6 minus 2 4 minus 2 6 is equal to 6 minus 2 2 minus 2 3 minus 1 2 minus 1 3 p is equal to p dash is equal to 6 minus 2 2 minus 2 3 minus 1 2 minus 1 3 is equal to 5 p transpose is equal to p 6 minus 2 2 minus 2 3 minus 1 2 is equal to p therefore 1/2 a plus a transpose સમમિત શ્રેણી છે હવે ધારો કે 1/2 a minus a transpose 1/2 a minus a transpose 6 minus 6 0 minus 2 plus 2 0 2 minus 2 0 minus 2 plus 2 0 minus 3 0 minus 1 plus 1 0 2 minus 2 0 minus 1 plus 1 0 3 minus 3 0 is equal to 2 વડે ભાગી દીધા હવે ધારો કે q is equal to q transpose is equal to 0 0 0
0 0 0 0 is equal to minus common minus q. Therefore 1 by 2 a minus a transpose विसम्मित श्रेणी છે. Therefore p plus q શ્રેણિકને એક સંમિત અને વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે દર્શાવવાનું છે. આ સંમિત શ્રેણિક છે, આ વિસંમિત શ્રેણિક છે. p 6 minus 2 2 minus 2 3 minus 1 2 minus 1 3 plus q आ રહ્યું 0 0 is equal to minus 2 2 minus 2 3 minus 1 2 minus 1 3 is equal to e. 6 minus 2 2 minus 2 3 minus 1 2 minus 1 3 e plus q. આ p સંમિત શ્રેણિક, q વિસંમિત શ્રેણિકના સંમિત અને વિસંમિત શ્રેણિકના સરવાળાના અભિવ્યક્તિ તરીકે દર્શાવી શકાય. એવી જ રીતે બે એક્ઝામ્પલ છે. એ હોમવર્કમાં એનો ત્રીજો પાર્ટ અને ચોથો પાર્ટ કરવાનો. અગિયારમો એક્ઝામ્પલ. એ અને બી સમાન કક્ષાવાળા સંમિત શ્રેણિક હોય તો AB minus BA. A અને B સમાન કક્ષાવાળા સંમિત શ્રેણિક છે. Therefore A transpose is equal to A થાય અને B transpose is equal to B. હવે AB minus BA transpose is equal to AB transpose minus BA transpose. આ ગુણધર્મનો ઉપયોગ કર્યો આપણે. x plus y નો transpose is equal to x transpose plus y transpose. એટલે AB minus BA નો મેં ટ્રાન્સપોઝ લીધો, તો આ ગુણધર્મનો આપણે ઉપયોગ કર્યો. હવે ગુણાકારને ટ્રાન્સપોઝ છે તો આ ઉલટું જાય. B transpose into A transpose minus A transpose into B transpose. ઓકે, પણ B transpose is equal to B લખાય અને A transpose is equal to A લખાય, તો B into A minus A into B, આમાંથી માઈનસ કોમન લઈ લો તો AB minus BA બની. એટલે આ શ્રેણીકને તમે x સમજો. x ટ્રાન્સપોઝ is equal to minus x આવ્યો. AB minus BA ને તમે x સમજો તો x transpose is equal to minus x આવ્યો. Therefore AB minus BA વિસંમિત શ્રેણી છે. AB minus BA ને ધારો કે તમે x સમજો તો x transpose is equal to minus x આવ્યો.
તો શ્રેણિક x એ વિસંમિત થાય. વિસંમિતની વ્યાખ્યા A ટ્રાન્સપોઝ = -x ટ્રાન્સપોઝ = -x. તો x વિસંમિત શ્રેણિક થયું. આપણને a અને b સમાન કક્ષાના સંમિત શ્રેણિક આવે. સંમિત શ્રેણિકની વ્યાખ્યા A ટ્રાન્સપોઝ = a, b ટ્રાન્સપોઝ = a. હવે ab - b એ શું થશે? તો ab - b a નું મેં ટ્રાન્સપોઝ લીધો. તો આ ગુણધર્મ પ્રમાણે ab ટ્રાન્સપોઝ - b a ટ્રાન્સપોઝ. હવે ગુણાકારને ટ્રાન્સપોઝ હોય તો ઉલટાઈ જાય છે. b a ટ્રાન્સપોઝ * a ટ્રાન્સપોઝ - a ટ્રાન્સપોઝ * b ટ્રાન્સપોઝ. પણ આપણને આમાં આપ્યું છે કે સમાન કક્ષાના સંમિત શ્રેણિક b ટ્રાન્સપોઝ બરાબર a ટ્રાન્સપોઝ બરાબર a લખ્યું, b ટ્રાન્સપોઝ બરાબર b લખ્યું, પછી માઈનસ કોમન કાઢી દીધું. આના જેવું બની ગયું, આ કૌંસ જેવું બની ગયું. પણ આગળ માઈનસ આવ્યો પછી કૌંસ જેવું બની ગયું, માઈનસ કોમન કાઢ્યા પછી. therefore વિસંમિત શ્રેણિક. બારમો એક્ઝામ્પલ, આલ્ફા નું મૂલ્ય ખાલી જગ્યા હોય તો a plus a transpose is equal to I. આપણને એ આપ્યો, શ્રેણિક એ આપ્યો છે cos alpha sin alpha minus sin alpha cos alpha. a plus a transpose is equal to I. Therefore cos alpha minus sin alpha sin alpha cos alpha plus a transpose. Cos alpha minus sin alpha sin alpha cos alpha is equal to 1 0 0 1 is equal to I આપો છે. 2/2 આપ્યા છે. બે હાર બે સ્તંભ વાળો શ્રેણિક આપ્યા છે સરવાળામાં. તો પણ I શ્રેણિક પણ આપણે બે હાર બે સ્તંભ વાળો જ લેવાનો. આ બેનો સરવાળો 2 cos alpha 0 0 2 cos alpha 1 0 0 1. શ્રેણિકની સમાનતાના ગુણધર્મ પ્રમાણે પ્રથમ ઘટકને પ્રથમ ઘટક સાથે સરખાઈએ. શ્રેણિકના સમાનતાના ગુણધર્મ પ્રમાણે પ્રથમ ઘટકને પ્રથમ ઘટક સાથે સરખાઈએ તો 2 cos alpha is equal to 1. Cos alpha is equal to 1/2. Therefore alpha is equal to pi/3. આ વિકલ્પ પ્રમાણે pi/3. cos alpha is equal to 1/2 પોઝિટિવ છે તો cos પહેલા ચરણમાં અથવા ચોથા ચરણમાં પોઝિટિવ હોય. પણ આપણને ચોથા ચરણ એટલે 2 pi - pi/3.